નજીક નથી હો, ઘણું દૂર છે, આપણે ઘણા દૂર ઉભા છીએ. તમને એમ લાગે છે કોંદી લઈ લ્યો એટલે ખબર આટલા દૂર છે, આટલા દૂર ઉભા છીએ ભાઈ. અહીંયા એમ રસ્તો બરાબર જ છે, પણ શું છે હિલ એકદમ વધારે પડતી છે આમથી છે ને. જે ઓલે આમ સામેથી જે ચડ્યા ને ત્યારે થકવાડી દીધા. જો સામેથી અમે અત્યારે રનિંગ કરીને આવ્યા છીએ ભાઈ. જો આ સામેની સાઈડ આમ સેલ્ફી પોઈન્ટ હોય ને એવું છે હો ચારે બાજુ. પણ આ છે ને આ તરસિંગડા ડુંગરનો મેઇન પોઈન્ટ છે ભાઈ. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો. અને અમે જો આજે નવી ટ્રીપમાં નીકળી ગયા છે. રોહિત ચલાવે છે ગાડી ને અમે બધા એમ બેઠા બેઠા મજા લઈએ છીએ સફર. તો ને ભાઈ કે આપણે ગિરનારે જવાનું છે એમ. હા, મિની ગિરનારે જઈ રહ્યા છીએ. અને આજે તો સાથે જો મારી ફ્રેન્ડ પણ છે, કાવ્યા, વંશી, વિહાન, બધા સાથે ગ્રુપમાં નીકળ્યા છે. ભાવેશભાઈ નથી કેમ કે ઈ આજે ગયા છે ગઢડા. હા, સ્વામિનારાયણ ના ભક્ત છે એટલે ગઢડા ગયા છે આજે. ત્યાં ઉત્સવ છે ને આજે એટલે ગયા છે. અને આપણે હવે મિની ગિરનાર જોવા જવાનું છે. અમે પહેલી વાર જ જઈએ છીએ અને તમને બધાને લઈ જાય છે સાથે. જોઈએ, ત્યાં સાંભળ્યું તો છે કે ખૂબ સરસ જગ્યા છે, પણ હવે ત્યાં જઈને જોઈએ કેવું છે. અને હવે વચ્ચે હમણાં જો આવશે દરેડ, એટલે દરેડ આવશે એટલે એમને તો પછી બધું યાદ આવવા પડશે. મારું પિયર આવે એટલે કોને ન ગમે? ગમે જ તેને. બરાબર જ છે. અત્યારે ભલે પિયરમાં કોઈ રહેતું નથી, પણ એટલે નથી કેતા ગામના ઝાડવા જોઈએ ને તોય આપણને આમ નિરાશ થઈ જાય એમ. આ જો અમાર દરેડ નો રસ્તો છે હો ભાઈ. અહીંયાથી કેટલી યાદો આમ સંકળાયેલી છે. આ રસ્તે ચડું ને ત્યાં મને છે ને જયારે ભણતી ને ત્યારે અપડાઉન કરતા ને ઓલા છકડામાં બેસવાનું. હા, છકડામાં અપડાઉન કરતા હતા. દરેડ થી બાબરા ભણતી હતી અને ત્યારે આવતા હતા અહીંયા. અને યાદ અત્યારે તાજા થઈ ગઈ છે. અને અત્યારે તો હરિયાળી ને જોરદાર વાતાવરણ છે ને વરસાદ આવી જાય ને તો બહુ જ મજા આવી જાય આજે તો. અને જયારે હું વરસાદ માંગુ છું ને તો વરસાદ આવતો નથી. ત્યારે વરસાદ આવતો નથી, પણ આજે જો પવન બહુ છે અને આવી જાય તો મજા પડી જાય. કપડા આજે તો કપડા નથી લીધા, ભલે પલળવું પડે, પલળેલું ઘરે ભલે આવવું પડે. એટલે તેને હવે જો આ વધાવી નદી છે જો ગઈ નહીં. બ્રિજે બની ગયો નાનો. પેલા નીચે હતું. હા, ત્યારે વરસાદ આવ્યો ને ત્યારે અહીંયા કનેક્ટિવિટી બંધ થઈ જતી. હા, હવે એ બધું ઘણું સુધારો કરી દીધો છે હવે. અને હમણાં જો વાડી આવશે, એ વાડી બતાવીએ રોડ ઉપરથી. કેમ રોડના કાંઠે મારા પપ્પાને 2 વાડી છે ને 2 રોડના કાંઠે જ છે ને ગામના પાદરમાં જ છે. એટલે ગામ ને વાડી ને બધું મિક્સ થઈ ગયેલું છે. અને વેકેશન હોય ને ત્યારે તમે બધા વાડી જ પડ્યા હોય. બધા કાકા બાપાના પોયરા બધા વાડીએ જ રહેવાનું. ઉનાળો હોય ને બધા ઉનાળામાં કેમ કે ખેતી કામ બહુ ઓછું હોય એટલે બધા ઘરે હોય ને તો અમે તો બધા પોયરા બધા વાડીએ જ હોય. અને એ મજા કરતા બહુ જ ધબધબાટી બોલાવતા હતા. ત્યારે દિવસો યાદ કરીએ ને તો એમ થાય ઓહો જિંદગી તો આપણે જીવી લીધી એમ. બાળ આ કાળુભાર નદી અને આ મારા પપ્પાને વાડી જો ત્યાંથી બતાવો. વ્યવસ્થિત બતાવો. ચાલો ભાઈ જોઈ લ્યો બધા. અને શેરડી વાવેલી છે જો દૂરથી જોઈ લઈએ આપણે. ઈ વાડી છે ને ભાઈ, ઈ મારા સસરાની વાડી છે. બરાબર છે, બધા બરાબર જોઈ લેજો. અને હવે આ આવે છે સામે દરેડ નો ગેટ આવે છે. મસ્ત મજાનું લોકેશન જોઈને અમે બધા નીચે ઉતરી ગયા. અમારથી રહેવાનું નહીં. રોહિતે થોડી ગાડી પાછી વાળી અને અમને બધાને નીચે ઉતાર્યા કે હાલો મસ્ત મજાનું લોકેશન છે. જો મસ્ત મજાનો પવન આવે છે. સામે જો પવન ચક્કી છે ને એનો અવાજ કેટલો આવે છે. જો રોહિત નું છે ને આવું કામકાજ છે. ગમે ત્યાં પાણીપુરી ભાળે ને એટલે ઉભા રહી જાય. મારે મેં કીધું મારે સાતમ છે તારે કે ભલે સાતમ હોય, મારે કે પાણીપુરી ખાવી છે. અને પાણીપુરી ની સુગંધ ભાઈ અહીંયા સુધી આવે છે. એટલે અમારી ગાડી ની અંદર ઘૂસી ગઈ તમારી પાણીપુરી ની સુગંધ. એટલે તો ઉતરી ગયા. હવે મારે તો ખવાશે ને એવું થશે. અમે ટેસ્ટ કરી લઈએ ને. પાણીપુરી વેચવા માંડે. વિહાન ને આપો, વિહાન ને. ભોપુ વગાડો, ભોપુ. પાણીપુરી ની ઝપાઝપી બોલાવે છે મારી સામે.
તો તમને મૂકીને ખાઈ લી. તો હું મારે સાતમ છે એટલે હું નહીતર હું ખાઈ લઉં. મસ્ત છે ભાઈ પાણીપુરી નું કામ, મજા આવે એવી છે ને. બહુ સુપર છે. તમે રહી ગયા. નવા રામપરા પહોંચી ગયા છીએ અને સાવ નાના નાના ગામડા છે કેમ. હા બહુ અંદર ના ગામડા કહેવાય ને ભાઈ. આ હવે અહીંયાથી નજીક જ છે હવે તરશીગડા ડુંગર છે એ ભાઈ આપણે જે જવાનું છે એ બરાબર. અને એને કહેવાય છે મિની ગિરનારે કહેવાય છે. હા અને ખોડિયારમાંનું મંદિર પણ છે ત્યાં અને મહાદેવ પણ બિરાજમાન છે ચોટી ઉપર. આપણે આજે છે ને ભાઈ બંનેના દર્શન કરવાના છે. અને આ છે એકદમ ઓફ રોડિંગ. આ બધા લદ્દાખમાં જાય ને ઓફ રોડિંગ માટે હા. આપણે છે ને આવી રીતે અંદરના ગામડામાં આવવાનું. જો ઓલો જવાન જો આમ જો મોજે મોજ છે ને પણ. હા મોજ હા ભેરવો કેમ ને મજામાં ને મોજ ને. વાહ વાહ તો બોલો જય દ્વારકાધીશ. વાહ 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 ભેરુ વાહ. હા ભાઈબંધ વાહ. નાના ભાઈબંધ મળી ગયા મને હો પણ. જય દ્વારકાધીશ તો બોલાવી જ દેવાના બધાને. ગામડાના છોકરા આમ ગણો ને તો પાવરફુલ હોય. હા બોલવામાં અંચકાય નહીં કોઈ. ગમે ડરે નહીં કોઈ. ડર ન હોય એનામાં, ડર ન હોય. હજી ઓફ રોડિંગ તો જો છે જો ભાઈ આ બધું. ઈ તરસિંગડો છે. તરસિંગડો ડુંગર નામ કેવું છે? તરસિંગડો ડુંગર છે ભાઈ. અને ઓફ રોડિંગ છે ભાઈ જો અહીંયા પૂરેપૂરું હો. આ જો સામેની ગાડી તમે જો આગળ છે ને જો. આજે સન્ડે છે ને એટલે ટ્રાફિક હશે, નહીતર અહીંયા અંદર તો કોણ આવતું હોય. અત્યારે સન્ડે હોય કે કઈક તહેવાર હોય એમાં શ્રાવણ મહિનો છે. શ્રાવણ મહિનો છે એટલે મહાદેવનું મંદિર છે, ખોડિયારમાંનું મંદિર છે એટલે એના હિસાબે થોડુંક ટ્રાફિક દેખાશે. પડી ગઈ લાગીશ નીચે. ઈ હોન્ડાની ગાડી હોય ને મોસ્ટ ઓફ ભાઈ એનું છે ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે ને એ એકદમ નીચું જ આવે. એટલે અત્યારે જો બધા પેસેન્જર જો બધા ઉતરી ગયા અને આ ઓફ રોડિંગ કીધું ને હમણાં તમને કે ઓફ રોડિંગ છે ભાઈ. આપણે શું છે કે ભાઈ ટાટા છે એટલે આપણે ઉપાધિ ઓછી છે. બાકી હોન્ડામાં તો ભાઈ બહુ તકલીફ પડે હો ભાઈ, કેમ કે એકદમ નીચી ગાડી આવે બધી. અને ટ્રાફિક તો હશે હો ભાઈ, મજા આવશે આજે. ટ્રાફિક તો દેખાય છે અત્યારે જ તે. ફાઇનલી પહોંચી ગયા છીએ હવે આપણે તરશીંગડા ડુંગર પાસે. અને અહીંયા તમે જુઓ ભાઈ હવે આપણે તરશીંગડો ડુંગર જુઓ ભાઈ પાછળ છે ને આ જુઓ. જો લોકો ચડે છે એ દેખાય. કેચઅપ થઈ ગયું હો ભાઈ. વાહ 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 વાહ. જુઓ બધું જુઓ ત્યાં ઉભા છે જો અત્યારે. હજી તમ તારે બતાવીએ થોડુંક શક્ય હોય એટલું જો નજીકથી. ત્યાં ઉપર છે ને ત્યાં મહાદેવ છે બિરાજમાન છે. અને અહીંયા ખોડિયારમાંનું મંદિર છે. અને જો આ બધા ચડે જ છે લોકો. હા જો હવે આપણે નીચે ગાડી પાર્ક કરી અને ત્યાં દાદર ચડવા માંડીએ, બરાબર ને? હા જો આ નજીક નથી હો, ઘણું દૂર છે. આપણે ઘણા દૂર ઉભા છીએ. તમને એમ લાગે છે કોંદી લઈ લ્યો એટલે ખબર આટલા દૂર છે. આટલા દૂર ઉભા છીએ ભાઈ. એટલે તમને એમ થાય કે ભાઈ આ નજીક છે, એમ નજીક નથી. હવે ગાડી કેટલા દૂર છે જો અત્યારે અમારી પાછળ તમે જુઓ ને આખો ડુંગર જોઈ શકો ને એટલે તમે અહીંયાથી શૂટ કર્યું એમ. સામે ડુંગર છે અને અહીંયા ઉભા છીએ. અને પણ નજારો છે ને એ અલગ જ છે. હું એટલે અમે અહીંયા ઉભા રહી ગયા પેલા કે ભાઈ આ જે નજારો બતાવવા માટે સ્પેશિયલી. દૂરથી એમ હજી એટલું બધું ન લાગે ફીલ થાય, પણ જેમ નજીક આવે ને જો બધા જો છે ને પણ જબરદસ્ત બધા ચડે છે. 350 પગથિયા છે એમ કેવાય છે. હા 350 પગથિયા જેવું છે. 350 છે પણ આમ બહુ આમ કરાળ નથી, આમ સીધા જેવા છે એટલે વાંધો નહીં આવે. એટલે ઉપાધિ નહીં રહે. ચાલો તો હવે પછી ચાલો હવે જઈએ. હવે છે ને નાસ્તો બધો કટલોક ઉપર ઉપાડીને લઈ જાવ એટલે રોહિત નો આઈડિયા એવો છે કે એક એક કેળું બધા ખાઈ લેવી ને એટલે એનર્જી આવી જાય અને પછી આપણે ચડીએ. પણ એવું જ છે ને હવે આપણે એમ કે ભાઈ પેલા ડુંગર ચડી આવીને પછી આવીને ખાશું બરાબર, તો ત્યાં એનર્જી જ ન રહી તો શું કરવાનું? તો બધા ખાઈ લો હાલો. હા એટલે અત્યારે બધાને પેલા છે ને ભાઈ થોડુંક ઈટિંગ કરી લ્યો અને પછી આપણે ડુંગર ચડીએ. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે અહીંયાથી આપણે જવાનું છે રનિંગ કરતા કરતા સામે. જો ભાઈ સામે જવાનું છે. પેલા તો થોડુંક તો આમનામ જ ચડાય છે ક્યાં. હા પછી દાદર ચાલુ થાય. નૈના બેન તમારે આ બધા ચડી શકશો ભાઈ? હે ચડી શકશો ને બધા? હા તો પાડે છે બધા. હવે આગળ જઈને ખબર પડે કોણ કોણ કેટલા પાણીમાં છે. એમ અત્યારે તો ફૂલ ફોર્મ માં છે બધી આખી પાર્ટી જો ગેંગ આખી જો ફૂલ ફોર્મ માં. પણ પછી જેમ જેમ આગળ જશું ને એમ ખબર પડશે.
એટલે પાણીપુરી જો અહીંયા છે, બહુ પાણીપુરી દેખાણી હો, જો અહીંયા છે. હવે હિલ સ્ટાર્ટ થઈ ગઈ છે. अब आएगा असली मजा. હું તો બધાથી આગળ છું ભાઈ. હા અત્યારે આગળ છે, કેટલો ટાઈમ આગળ રહી ને એ ખબર નથી. રિટર્ન માં તેને તેડવી પડશે એવું છે. ઈ કે રિટર્ન માં હું આગળ છું. વિહાન ધીમે પડી જશે. અહીંયા એમ રસ્તો બરાબર જ છે, પણ હું છે હિલ એકદમ વધારે પડતી છે, આમથી છે ને ખડાવ રીલ છે એકદમ. એટલે ગાડી લઈને આ ઉપરમાં આવવામાં પાછું રિસ્ક કરે એવું. ગાડી આમાં નો ચડે. હા એટલે જ ને. એટલે હિલ ચડ્યા ગયા. હા જો અહીં આટલી આપણે થોડેક હિલ ચડ્યા ને તો પણ અહીંથી નજારો છે ને જબરદસ્ત લાગવા માંડ્યો. જોરદાર. હવે આપણે જવાનું છે સામે. ચડવા માંડ્યો. પછી વાગ્યા છે કેટલા ખબર તમને? કેટલા? 4:35 થઈ. કઈ નહીં, ચાલો ફટાફટ ચડવા મળીએ. ચલો. ને સીડી શરૂ થઈ જાય છે. અહીંયા સુધી તો હિલ આપણે ચડ્યા છીએ એમને વખતે, અને જો અહીંયાથી સીડી શરૂ થઈ અને ઉપર સુધી જાય છે. થોડો ટાઈમ લાગશે, કઈ વધારે વાર નહીં લાગે. વાતાવરણ સરસ છે ને પાછું મસ્ત ઠંડો પવન છે. જોરદાર લોકેશન. નજારો ભાઈ કમાલ છે, કમાલ. જો દૂર દૂર પવન ચક્કી જો તો કે ચાલો હવે ફટાફટ ચડવા મળીએ. શ્વાસે ફૂલવા માંડ્યો છું. પાછા થાકીને બેસી ગયા. હા કે જે ઓલે આમ સામેથી જે ચડ્યા ને હા ત્યારે જ થકવાડી દીધા. જો સામેથી અમે અત્યારે રનિંગ કરીને આવ્યા છીએ ભાઈ. જો આ સામેની સાઈડ. હા ત્યાંથી ને તે ઈ અને આપણી ગાડી પણ જો સામે પડી છે. જો આ ઝાડની પાછળ છે ને આપણી ગાડી પડી છે. તો અત્યારે આપણી ગાડી તો અહીંથી નથી દેખાતી, મતલબ આપણે પાર્કિંગ તમને દેખાઈ જશે. ત્યાંથી અત્યારે આપણે આવ્યા છીએ અહીંયા સુધી, અને હવે અહીંયાથી આપણે જવાનું છે અહીંયા ઉપર. થોડોક રન છે પણ આમ થાકી જાય કે હા એમાં શું છે આપણે પાછું રનિંગ ન હોય ને એટલું બધું, એટલા માટે શ્વાસ ફૂલાઈ જાય તરત જ. પણ આમ ભાઈ તમે અહીંયા આવશો ને તો મજા બહુ આવશે હો તમને. આ આપણે કહીએ ને કે ભાઈ હિડન પ્લેસ કહેવાય એમ, એક રીતનું એવું છે કે જનરલી બધા લોકોને છે ને આના વિશે ખબર નથી. ઘણા લોકોને કેટલું સરસ લોકેશન આ બાજુ છે એમ, બરાબર. તમે ગણો ને બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકામાં રામપરા ગામ પાસે જ આવેલું છે. એટલે જે કોઈ મિત્રોને અહીંયા આવવું હોય ને તો એક દિવસનો સમય લઈને આવજો, અને જમવાનું સાથે લઈને આવજો. તમને બહુ મજા આવશે. મોર બોલે એનો અવાજ આવે છે. હા હવે અત્યારે પાછો બંધ થઈ ગયો. મોર તો બોલતા હતા બહુ કા લોકડાઉનમાં બધા મોર બહુ બોલ્યા. લોકડાઉન જો અહીંથી છે ને ભાઈ આ જે છે ને આપણે માઉન્ટ આબુની યાદ આવી જાય એવું છે. હા બહુ સરસ લોકેશન. આમ જો સામે નાનો એવડો ડુંગર, સામે નાનો એવડો આ ડુંગરા છે, બધું આ ડુંગરા જ છે. આપણે ત્યાં કે માઉન્ટ આબુમાં આપણે અરવલ્લીની પર્વતમાળા છે, એની જેમ જ અહીંયા નાના નાના ડુંગરનો સમૂહ છે આખો. અને સામે લગભગ એક ડેમ લાગે છે, તો ચેક ડેમ જેવું છે ને. હા હા જો ત્યાં ભાઈ છે ભાઈ. હો નાનું, મારી નજર ગઈ એટલે તમને બતાવ્યું ભાઈ ડેમ છે ભાઈ ત્યાં. ચાલો હવે પાછું મિની ગિરનાર કે છે. મિની ગિરનાર કહેવાય ભાઈ. અમે કીધું હતું ને કે ગિરનાર જવાનું છે, બસ જો આજ મિની ગિરનાર છે. ચાલો હવે આપણે આગળ જઈએ. અહીંયા જો આપણે ખોડિયારમાં દર્શન કરી શકીએ છીએ ભાઈ. હજી મુખ્ય મંદિર તો આગળ છે, પણ અહીંયા વચ્ચે જ આપણે દર્શન માટેનું એક જગ્યા આપણને જોવા મળી ગઈ, એટલે હા ખોડિયારમાંનું જ છે. અને અહીંયાથી આ ફરીથી તમને નજારો બતાવીએ. ખોડિયારમાં મંદિર સુધી પહોંચ્યા છે, હજી ઉપર મહાદેવના મંદિર સુધી જવાનું બાકી છે. મંદિરે દર્શન કરવાના અને બધા પાણી પી લે પછી ખોડિયારમાંના દર્શન કરીએ. અહીંયા થોડીક હું સ્પેસ છે ને અહીંયા બેસવા માટેનું,
એટલે અહીંયા બેઠા છીએ અને હવે જો પાછળ જો હવે આખું તમે જોઈએ બધું એમ લોકેશન જોઈ શકીએ છીએ એવું છે નાના નાના ડુંગરનો જ સમૂહ છે ને આખો જોરદાર લોકેશન છે હવે અહીંયાથી છે ને આપણે આપણી ગાડી ચડી ગયા આપણે જો આપણી ગાડી જોઈ શકીએ એમ છીએ ભાઈ જુઓ અહીંયા આપણી ગાડી પડી છે એટલા ઉપર આપણે ચડ્યા છીએ અહીંયા ને હવે અહીંયા જો આ ઉપર જ છે ને માતાજીનું મંદિર છે અને એની ઉપર પાછું જે ઉપરની સાઈડ છે ને ત્યાં મહાદેવ બિરાજમાન છે પેલા આપણે ખોડિયારમાં દર્શન કરી લઈએ અને પછી આપણે જઈએ અને અહીંયા જો નાના નાના આમ ડુંગરા જો ને અહીંયા જો સામે બધા બેઠા જુઓ છે ને જગ્યા બહુ સરસ છે ભાઈ બહુ મજા આવે એવી છે એમાં વરસાદ હોય ને તો ઓર મજા આવી જાય પણ અમે નીકળીએ ને તેથી વરસાદ આવતો જ નથી અને મેં નક્કી કર્યું ને આજે વરસાદ આવે ને તો બહુ મજા આવે તેથી તો આવ્યો જ નથી પણ વરસાદ નથી પણ તડકોય નથી એટલે એ બાબતે સારું હા એક રીતે સારું છે મસ્ત મજાનું વાતાવરણ ઠંડો ઠંડો પવન વાય છે અને મોરલા બોલે છે એટલે એકદમ સરસ આમ ગિરનાર જેવું ફીલ થાય છે ચલો દર્શન કરી લઈએ દર્શન કરી લે બધા ખોડિયારમાંના જય શ્રી ખોડિયારમાં માતાજીના દર્શન કરી અને હવે આવી ગયા છીએ ભાઈ ભોળાનાથના સાનિધ્યમાં અહીંયા આપણા મહાદેવ બિરાજમાન છે અને ચારે બાજુ જો આમ સેલ્ફી પોઈન્ટ હોય ને એવું છે હો ચારે બાજુ પણ આ છે ને તરસિંગડા ડુંગરનો મેઇન પોઈન્ટ છે ભાઈ મેઇન પોઈન્ટ ઉપર જ મહાદેવ બિરાજમાન છે ચડાણું હોય વચ્ચેનો જે રસ્તો હતો ને અહીંયા દાદર નથી ને પાછું સીડી નથી હા છે તો થોડુંક જ ઊંચું પણ એમ સીડી હોય ને તો વધારે સારું હા સીડી નથી એટલા માટે ચલો મહાદેવના દર્શન કરી લઈએ અને શ્રાવણ મહિનામાં તમને બધાને દર્શન કરાવી દઈએ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ તો નીચે ઉતરવું છે ને અહીંયા તો સાંજ પડી જશે ને તો મજા જ આવે છે ખબર જ નથી પડતી ક્યાં સમયની કેટલો વયો જાય છે અને મસ્ત આ બધા જો નાસ્તા પાર્ટી બધી શરૂ થઈ ગઈ ક્યાં ખાવું હા કાવ્યા તો અહીંયા ઉપર આવ્યા ને તરત મમ્મી નાસ્તો ખોલ જો ને ઢીંગલી જો પણ જો ચાલો હવે છે ને દર્શન સરસ મજાના થઈ ગયા છે મહાદેવના દર્શન થઈ ગયા અને ખોડિયાર માતાજીના દર્શન થઈ ગયા છે સરસ મજાના અને આવવા જેવી જગ્યા છે ભાઈ મિની ગિરનાર છે એટલે જરૂરથી આવજો આપણે અલગ અલગ ઘણી જગ્યાએ જતા હોય છે પણ આ જગ્યા અમારી માટે હજી નવી જ હતી અમે એટલા વર્ષો આ સાઈડ ઘણા આપણે ડેસ્ટિનેશન કવર કર્યા પણ આ જગ્યા વિશે અમને ખબર જ નહોતી હમણાં ખબર પડી છે અને તરત જ અમે આવી ગયા છીએ અને ખરેખર આવવા જેવી જગ્યા છે એટલે જરૂરથી મિત્રો આવજો અને ચોમાસામાં ખાસ હા કેમ કે આ અહીંયા છે ને આખું જે નજારો જે છે ને ભાઈ ચોમાસામાં તમને ભરપૂર આનંદ આપે એવો છે હા વરસાદ હોય ને શરૂ ત્યારે તો ઓર મજા આવે એવું છે એટલે ખાસ કરીને બધા મિત્રોને ફરીથી કહીએ છીએ તરસિંગડા ડુંગરે જરૂરથી આવજો મિની ગિરનાર ચાલો હવે ધીમે ધીમે નીચે જઈએ અને પછી પાછા મળીએ કેમ છે હવે ઉતરવામાં કેમ રહી છે ઉતરવામાં છે ને નાના હતા ને ત્યારે આટલું ચડવું ઉતરવું કાંઈ નહોતું પણ હવે એવું લાગે છે કે ઉંમર થઈ ગઈ છે લાગે છે ને ભાઈ ઉંમર થઈ ગઈ હવે લાગે નહીં તો ઠેકડા મારીને આટલું ચડી ઉતરી જતા લ્યો કેમ કે અમારે ત્યાં દરેડમાં ધારસ છે હા સાચી વાત તોડીને ચડી જતા ધાર આખી લાઈનમાં ગોઠવાઈ ગયા બધા અરે અમે તો મને બધા લાઈનમાં ગોઠવાઈ ગયા ફોટો શૂટ માટે બેસાડી દીધા બધા પોઝ આપવા માંડ્યા ફોટો શૂટ માટે બેસાડી દીધા બધા કેમ મજા આવી ને બહુ મજા આવી બહુ જ આ બધાને એમ છે કે ફોટો શૂટિંગ ચાલે છે એટલે બધા જો ગોઠવાઈ ગયા ને પણ ચાલો ભાઈ હવે નીચે જઈએ બહુ મજા આવી આજે જબરદસ્ત ચાલો નીચે જઈએ હવે હિલ ઉપરથી તો નીચે આવી ગયા છે અને અહીંયા નીચે મહાદેવનું મંદિર છે દર્શન કરી લઈએ અહીંયા ખબર નથી મહાદેવનું છે લગભગ મહાદેવનું હશે પછી કઈ ખબર નથી પણ જોઈએ આપણે પેલા ચલો થાકી ગયા ને હવે કઈ નહીં આપણે બધા ભાઈ છે ને મહાદેવના દર્શન કરી લઈએ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર ફાઇનલી પાછા આવી ગયા છીએ ગાડી પાસે અને પાછળ જ આપણે તરસિંગડો ડુંગર જેના આપણે દર્શન કરી લીધા માતાજીના મહાદેવના ને અને હવે આજનો બ્લોગ પૂરો કરવાનો સમય થઈ ગયો છે હા તો આજના બ્લોગમાં અમે આશા રાખીએ છીએ તમને મજા આવી હશે
અને જે રીતે સપોર્ટ કરો છો એ રીતે સપોર્ટ કરતા રહેજો. નવા બ્લોગમાં જલ્દી કંઈક સારા ડેસ્ટિનેશન ઉપર મળશું, બાકી ઘરે તો મળીએ જ છીએ. બરાબર છે. એટલે આશા રાખીએ છીએ કે ભાઈ આ શ્રાવણ મહિનામાં બને ને એટલી વધારે આપણે જગ્યા કવર કરશું, સારી સારી જગ્યા જે સારા ડેસ્ટિનેશન હોય એવી રીતે કવર કરશું. હવે આજના વ્લોગમાં રજા લઈએ છીએ. જે મિત્રો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ.